જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કરમની કઠણાયું મારી વાહે પડી ગઈ છે. કરમની કઠણાયું તો વાહે પડી જ જાય ને. બે કંધોતર જેવા દીકરા છે પણ કાંઈ કામના નથી. એની માં જીવતી હોત ને તો કાંઈ કેને કાંઈ કેને ડારામાં રાખે. ગાંડી ઉઈ વઈ ગઈ એકલો નોધારો મૂકીને. આ કપાતરનો ભેગા લઈ જવાતા ને ધરાઈને ધાન નથી ખાવા દેતા. તું તો છૂટી ગઈ પણ મને હલવાડતી ગઈ. કરવું શું? આવડી મિલકત ભેગી કરી મેં. કેમ કરી મારું મન જાણે છે. તને હું ખબર? છોકરાઓને ધરાઈને ધાન તો ખાવા જ નહીં દઉં. જો તારે મને આ ઉંમરમાં હેરાન કરે છે. યાદ રાખજે પછી તું મને સપનામાં આવીને ડારો ન દેતી. તને કહી દઉં છું. મારા દીકરા આવશે તો નહીં જ વાળીએ. ઘરે જવા દે. હવે મારો મગજનો બાટલો ફાટે છે. બાપના બેને ટારી દેવા. પડ્યો હે ને બહેની ગોયણે. એનો બાપ માલ કીધું યાર્ડમાં વેચી આવજે. વા યાર્ડમાં અત્યારે વારો નથી આવતો. 5 વાગ્યાનું કીધું તું ઉઠીને જાજે. અને એના બાપ બાયણા ખુલ્લા છે. આમાં સોર્યું થઈ જાય તએ. મારા દીકરા પણ પાઈકા છે હો. ઊભી ન થા. કયો છે? તારો બાપ છે. કયો છે ને દીકરો ક્યાં થાસ? તારા ડોહા બપોરના 12 વાગ્યા. તને કઈ બુદ્ધિ છે કે નહીં? આંખું નથી ખુલતી હો. ક્યાંથી ખુલે? આખી રાત ખુલ્લી રાખવી છે આંખું તમારે. શું છે? હું છે ને દીકરો છે. આ તને યાદમાં નહોતું કીધું મેં માલ વેચી આવજે? દેખાડો કરો માં ખોટો. દેખાડો ન કરું તો હું તારી આરતી ઉતારું. પણ શું ઉપાડે આવ્યા છો? ભમરો ખાઈ ગયા છો? ભમરો ખાતો નથી. લગભગ મારે ખવડાવશો તમે. હજી તમને મારા મગજની ખબર નથી. રવિડા હું સાચું કહું છું. કઈ કામ ધંધે સડી જાવ. ખેતીમાં ધ્યાન દ્યો. નકર ભૂખે મરી જાવ હો તમે. તમે ધ્યાન દ્યો છે એમાં અમારું આવી તો ગયું. બાપુજી હું દેખાડા કરો છો? પણ હું કેટલાક દી ધ્યાન દઈશ. હું એમ કહું છું તમને. તમે જેથી ધ્યાન દેવાનું બંધ કરી દો, ધ્યાનમાં વ્યા જાય તેથી ધ્યાન દેવી છે. મારા ભગવાન. બ્રશ તો કરવા દો. સાહેબ જા જા તારું મોઢું ખાઈ આવ જા. ફાક્યું ગંધાય છે ઈ તો ઓછી કરો. ઘરના કામ મારે કરવા, ખેતીના કામ મારે રાંધીને તમને ખવડાવું. હા બોલ બોલ. તમ તાર એમાં શું થઈ ગયું? ઈ તો હું બાપાને કહી દઉં કપડા ને બપડા બધું લઈ દે. ટેન્શન લેતી ને તું એમાં. ના ના ઈ તો બાપાને કહી દે. બાપા ભાઈ મારા બાપા પાસે ઘણી મિલકત છે. કઈ ના 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 તમ તારે ઈ તો હું તને શોપિંગ કરાવી દે. વાંધો નહીં. અરે તને હું હમણાં સમજો આ લગ્ન ગાળો આવેલો છે ને, હું તને તું કેશી લઈ દે. તમને ટેન્શન લેમાં તું. જો અત્યારે હું ન્યાથી ને જ આવેલો બાપાને કહું એટલી જ વાર. મારા બાપા પૈસા દઈ જ દે. એ તો હું કહું ને એટલી જ વાર. હા તારો બાપ તો દઈ જ દે ને બધુંય. વેસીન બધુંય દઈ જ દિયો. આપણે કાંઈ રાખવું જ નથી. બધુંય સાફ કરી નાખો એટલે તમારા આત્માને શાંતિ થઈ જાય. એમ નહીં એટલે અત્યારે 2 વાગ્યા શું છે બધું બાપા? આ દીવું ગયો છે. તારો બાપ 12:30 થયા બપોરના અને 2 કલાક થયા તું ડબલું લઈને ઘરેથી નીકળી ગયો. આટલી બધી વાર હોય? 12:30 વાગ્યા બાપા? ના ના હજી તો સૂર્ય ઉગ્યો જ છે. હા બાપા ભાખરી બનાવી કે નહીં? બધુંય તમારા હાટું. આમ જો ભાખરી બનાવી છે, તેલવાળી રોટલી બનાવી છે, ચા બનાવ્યો છે. હે તમારા હાટું ઓલી ખારી લઈ આવ્યો છો કે મારા દીકરા સવારે ઉઠે નાસ્તો કરે. હે હા તમારું બધું કમ્પ્લીટ જ છે. અને બિસ્કુટ નું પડીકું લાવ્યા બા? બાપા લાગે બાપા મારી વાત સાંભળો. ભાખરી, બિસ્કિટ, ખારીનું પેકેટ. મરી ગયા ખાવું જ છે ને જાવું જ છે તમારે. બીજું કાંઈ કામ છે? એમ નહીં તમે વાડીએ તો રોકા. તમને ખબર નથી પડતી કે વાડીએ થાય ભેગા ચા બનાવીને કે અત્યારે અમારે ઉઠવાનો ટાઈમ થઈ ગયો. તમારા હાથ ભાંગ્યા છે મરી ગયા કે બાપાએ જ બધું કામ કરાવવાનું? કાંઈક તો થોડા જાજુ કામ કરો. કર ભેગી નો થાલ.
2 કલાક થયા ડબલા લઈને નીકળી જાવ. ફોન તારા બંધ કરી દઈ જાવ કહું છું તને. નકર મારા જેવો કોઈ ભૂંડો માણા નથી સમજી લેજે. આમ ઘર ભેગો થા. હવે હા ઉઠો લાગે છે. વાહ જી આવ્યો જે આવ્યો તને શું કહું હા બાપા તને ભેગા થયા હા મને ભેગા થયા હો. મેથી પાક મળી ગયો અત્યારના પોરમાં. ઈ તો તારું મોઢું જોઈને જ મને એવું લાગે મેથી પાક પડી ગયો. સમજો હા મને 2-3 ધોકા તો ઉઠ્યા હો. ઓહો અને પછી જો ગયો તો ને તો પાછું જવું પડી. તે નાસ્તો કરીને તું જી આવ્યો હોતે. મેં હજી નાસ્તો કર્યો, મારે જવાનું બાકી છે. તને શું કહું હા દાન બાપુ ઓલા તને સોયાબીન નું કઈ કેતા જ પૂછતા ને કગલાઈ નાખો અત્યારના પોરમાં. મને કેતા મને કે તું જા કે માર્કેટ હું થોડો જાઉં કે તને ખબર હું કઈ કામ ધંધો કરતો નથી. ના આપણે કરવાનું થતોય ને બાપાને આ મિલકત આપણે શું કામ ની તને ખબર આપણે ખાવાની જ છે. રાતે 3 વાગે ગયો, 12 શો માં આવ્યો ગયો તો ફિલ્મ જોવા તઈ હું ફોન માં વાત કરતો રાતના 4 વાગી ગયા અને અત્યારમાં વાત કરતો હતો ને બાપા આવી ગયા. મારો દીકરો ફિલ્મ સારું હોય છે ને. જો જો અંબારા ભેગા આવ્યા જો હે હીરો ને હિરોઈન કોણ હતા? રવિડા. એ તમને કોઈ દી નો જોયા હોય હીરો હિરોઈન ને. કપાતર ના પેટ ના ડબલું તો ઠેકાણે પોગાડો, બરસ ને આ તો ઠેકાણે પોગાડો. તમારા નેઠા નથી એને તો ક્યાંક હૈખે લેવા દ્યો. એ બાપા બાથરૂમ તો સાફ કરાતો અને 2 ધોકા તમે મને માર્યા ને તો પાછું ડબલું ભરવું પડ્યું. હું જાઉં છું કાક બાથરૂમ નું કાક કરજો. તમારે જાવું છે ને ખાઈને ભાગવું જ છે સીધું. બીજો કાઈ ધંધો છે? તમારે ક્યાં અમારામાં ધ્યાન દેવી જ છે. ખાઈ ખાઈ ભોખરા પરદીતા ભોખરા. હવે તો એમાં ઓલું એસિડ નાખું છે ને ઈ કામ નથી કરતું. બહાર વયો જાજો તુંય ડબલા લઈ. હું એકલો ડબલા જવા જાઉં છું, તમે જાવ છો કાઈ નહીં. જાવ છું 2.5 કિલોમીટર ઊભી નો થાલ. આ તારું બરસ પટતી ગયું હોય તો ઊભો થા. હા હું તો પાણી નાખું, તમે પાણી નથી નાખતા. તમે તો બહુ પાણી નાખો મને ખબર છે. હાલ ઊભી નો થાય ને આમ ઘરમાં જા. હું કહું તમને, હા મારા લુગડા ધોયેલા છે. લુગડાનો દીકરો થામા ને કતારમાં હું તને ધોઈ નાખીશ. ઓલો બીજું ફાટેલું પેન્ટ પડ્યું આને જેવું ઈ ધોઈ નાખ્યું છે. આ બધું ધોઈ નાખ્યું. જાઓ એરીને તમે તમારે રખડો મોજ કરો. એક ભાઈબંધ દોસ્તાર ભેગું જવાનું છે ને, બર્થડે પાર્ટી છે, કેક ખાવાનો છે. વયો જા ને હું તારી અહીંયા બર્થડે પાર્ટી કાઢી નાખીશ. ખાઈ ખાઈને ખૂટિયા જેવો થયો. સમજો આ પાટલું ધોવામાં ધ્યાન રાખજો ને કર આ તૂટી જાય છે. ના ઈ તો હું નિરાતે ધોઈશ. સમજો હરવે હરવે મારા રવિડાનું પાટલું છે. હાલી હું નીકળ્યા છે. એક હારો દીકરો ક્યાંક જડી જાય ને બાપના બેયને વેચી નાખવા હારો ભાવ આવે ને તો. કે લાડડો ભેસું દોવા ઓય બાપા હું પણ કપારમાં આખું છે કે નથી? આવડી બધી 70 કિલોની તને ન દેખાણી હું? એ લાડો ભલે ને ભેહું પાવા જાતો પણ તું તો અહીંયા ભેહુંની ગોઈને ઢીકું તો મારમાં આંધરી દેખાય છે કે નહીં? એલા આંધળો તો તું છો. માન મારી રીલ જાઈમીતી તઈ બે કડી તો તે પૂરી નો જ થવા દીધી. તારી 2 કડી પૂરી થાત ને તો ત્યાં તો હું લગભગ અહીંયા પૂરો થઈ જાત. એ મારી ભાભી આ સસમા કઢાય અને આપણે હાઈલા જાતા હોય ને તો જોવાય કોક માણા આવતું હોય ને. આ તો હું ઘરનો જાણતો, આ કોક બીજા હોય કજિયો નો થાય. એમ કરનો જાણો તો એટલે એમ કજિયો થાય ને અમુક અમુક ને પાછો પ્રેમય થઈ જાય. નક્કી નો હોય આમાં. એ તારા જેવા હોય ને એને જ પ્રેમ થાય. અને આમ જો હા ભાઈ હા. આ ચશ્મારિયા ને ઈ છે મોતિયાના. એ આંધરી થઈ. એટલે એમાં એવું છે મોતિયો ઉતરાવ્યો છે પણ મેં છે ને નંબર ના આવા ટાઢા ચશ્મા કરાવ્યા છે. આંખું ને ટાઢી રાખે છે એમને. આંખું ને ટાઢી રાખે. મારે વાડી આટો મારવા જાવું હોય ને મને લાગે તડકો. ભાભી એમ હેડાઈ જ નો થાતું. વ્યવસ્થિત વાત કરી. હું તને શું કહું છું હા. આ તારે આ ચશ્મા નો પહેરાવ્યો. આ જો તારા કરતા ઉંમરમાં મોટો છે ચશ્મા. ખાવા પીવામાં બધી રીતે ધ્યાન રાખું છું, મહેનતનું કામ કરું છું, મારું શરીર એકદમ ફિટ છે. અને તારે તો ઘરે બેઠા બેઠા ખાઈ પીને આનંદ કરવો તોય નંબર આવી ગયા તને. જો એલા ના પાડી કા અડવાની. અરર ભૂલ થઈ ગઈ હો. કાંઈ વાંધો. પણ એલા નંબર આવે ઈ તો ભગવાનની દેન છે. પણ જો મારે નંબર આવ્યા છે તો તારા કરતા અફલાતુન લાગુ છું ને. હે ભગવાનની દેન નથી, આ મોબાઈલની લત છે.
આખો દી મોબાઈલમાં આમ કરે છે એમાં આખું ગઈ છે. એ તમને કઈ નથી આવડતું એટલે બળતરા થાય છે. આમાં એમનેમ નથી થાતું બધુંય. આમાં બુદ્ધિનો ઉપયોગ કરવો પડે, મગજ હકાલવો પડે, તઈ આમાં બધુંય થાય છે. અને તું રહ્યો દેશી તમંચો, નાના મને ઈ કે સોરી હો કે આ હું વેસવા નીકળો છો. બેસવા નથી નીકળ્યો, બકાલું લેવા ગયો તો બટાકા ડુંગળી. ઠીક એવું છે. હા. મારે થઈ રહ્યા છે આમ તો બટેટા. તો આમાં જ લેવાનું નથી, બજારે લઈ આવજે. મારે ઓલા 2 કપાતર ને બટાકા ડુંગળી ને શાક જ ભાવે છે. તી હેલા હા ઈ છોકરાને કઈ વરાયવા? શું છોકરાઓને એના બાપનું કપાર વરાવો, કઈ ધંધો તો કરવો નથી. વાડીનું જમીન છે ને નથી જાતા વાડીએ લે. અરર એલા એના કરતા મારો છોકરો નહીં હારો. એ અરર ભૂલાઈ જાય છે. શું કરવું? ઓસ્ટ્રેલિયા મોકલો. હે તોય હા ડોલર ઉપર ડોલર મોકલે આયા. અહીંયા તોય ત્યાં બધું જોતો નથી. આ એમનેમ થાય? ના એમને નો થયા ઘરેણા આમ તો જો ફોન ને બોલ ને. 3 તોલાનું મંગળસૂત્ર કરાવ્યું અને આ 2 તોલાનો દોરો. વાહ ભાઈ વાહ. મારે છોકરાઓને વિદેશ મોકલવા હતા, પણ હવે ઈ વિદેશ જવા લાયક નથી. તારા છોકરા કોકના બાથરૂમ ધોવામાં હાલે એમ નથી. બાથરૂમ ધોવામાં હાલે એમ હોય ને તોય સારું કહેવાય. ઈયાય નથી હાલે એમ. હાસી વાત છે. હાલ હું જાઉં ન કઈ કપાતરના પેટના હે ને કઈક બીજું શાક કરીને બેસે. એલા વિપલા તારી તો જિંદગીની 1 બેન 3 થઈ ગઈ હો. જિંદગી મારી તો અત્યારે હાવ ગોટાળે સડી ગઈ છો. સાચી વાત છે. અરે જો મને યાદ જ નથી રહેતું. ભાભી તું અહીંયા મને અઈડા ઠામા. તકલીફ બહુ જાજી છે મારે. ને આમ વાંધો છે કઈ? વાંધો ઘણોય છે, હવે તને કહેવાય એમ નથી. આમ જો ભાભી, ભલે તું થોડીક ઉંમર વટાવી ગઈ છો, બાકી સસમાં મન લાગે છે એમ હો. અને ઈ જે તું ભટકાણી અને જે મારું મરેલ દિલ પડ્યું તું એ આમ જો લબક લબક થવા માંડ્યું, એમાં લોહી હરફર થવા માંડ્યું. એમ થઈ જુવાની ફાટી પડી ભાભી. અને હું તને કહું, અરે હું ભૂલી જાઉં છું. તું ભૂલમાં તારી ભૂલ મને પછી બહુ નડશે. હું તને કહું છું, હા આપો જવું ક્યાંક હોય તો ગોતજે તો ખરા. રાત કાઢમાં તાડું ઘરનું કામ કરવું પડે છે મારે બધુંય. એટલે તારા હાટું કે છોકરા હાટું? છોકરાને મેલ તડકે એનું તો નામ જ લેમાં મારું કહું છું. એ મારા ભગવાન, તે મને ધર્મ સંકટમાં મૂકી દીધી. એમાં હું સંકટમાં તને નાખ દીધી. હવે મારે ક્યાંક ડોહી કોક પાસે આવી હોય એવી ગોતવી તો ખરા ને. તારા જેવી ક્યાંક હોય ને રૂપારી હે મારા દોહી નહીં હાવ. જો મારા જેવી કુદરતે એક જ ફર્મો બહાર પાડ્યો છે. હવે બીજી કોઈ બ્રાન્ચ નથી, એટલે મારી તારે આશા રાખવી. ઉભર એ અરર મારા જેવી બાઈની આશા રાખવી નહીં. એમ નહીં તો આ ફરમામાં તો નહીં મેળ પડે ને. આ ફર્મામાં તો આ ભવમાં નહીં મેળ પડે. એમ ને કાંઈ વાંધો નહીં, તો અમે અમારો ફરમો હકેલી લઈ. તમે હકેલી લ્યો કે ચાલુ રાખો, પણ હવે છે ને આ ફર્મો મળશે નહીં, કારણ કે અમારી બીજી કોઈ બ્રાન્ચ નથી. એવું છે સારું. તઈ હું હાલો તે આમ જા ઠેલકું લઈને હવે ઘર ભેગું થા. બીજી કોઈ બ્રાન્ચ હોય તો કહીજો. કાઈ વાંધો નહીં, બીજી કઈ શાખા ખુલશે તો કઈશ. હા તો અમે ફોર્મ ભરવા તૈયાર છીએ. હારું હાલ આવજે. આવજે. અરે ભૂલાઈ ગયું. વાહ જમાવટ થયો પણ હા હે વાળ બાળ એમ છો પણ મારું કોતીડું આ 2 વાળ ધોરા આવી ગયા છે હો. ઈ કાઢી દઉં, લાવ કાઢી દઉં. ધોરા વાળું હોય ને ગગા નો રખાય હો, ખરાબ લાગે. આ 2 લાવ કાઢી દઉં. નથી કાઢવા. હા બોલાવ્યા નથી થતા બોલાવ્યા. પણ આયા હું રાધું છું, અહીંયા હું દતિયા ફેરવે તારા બાપામાં રોટલામાં દીશે હમણાં વાળ. લાવવાનો ખાવાનું છે શાક કર્યું બટેકાનું કરજો. બે તમને કઈ ગયો તો મને બીજું નથી ભાવતું લાવવાનો નાખવામાં. મને ખબર જ છે તમને ડુંગળી બટાકા જ આવે છે, એટલે તો આમ તો મળ ઉપાડી આવ્યો છો. શું મણ ડુંગળી બટેટા ખાધા રાખો ને જાયા રાખો, તમારા કાંઈ ધંધા જ નથી બીજા. તમે વાતો કરો માં જાજી. લાવો ખાવાનું. અને એમ નહીં આજ શાકા હાંડામાં કા બનાવ્યું તમે? હાંડો કાળો થઈ ગયો. એમાં પાણી ગરમ મૂક્યું તો હવા નાવા. શાક નથી બનાવ્યું. તમને ઘરની રૂઢીની હજી કઈ ખબર જ નથી પડતી. પણ અમે એમાં શું કરી? તમારે એ બધું કરવાનું હોય એટલે. આ તો તેલ લઈ આવ જાલ. હું ભવાનભાઈ દુકાન દઈ જાવ એ પછી મને ખગલાવે છે પૈસા વગરનો. મારું નામ દઈ દેજે. હું નહીં જાવ કાઈ તેલ લેવા. બાપા બોલો. આ હાંડું ખોલાવો તો કા શું કરવો હે? તમે લાવો જ ખરી. હાલે.
અંગૂઠો કા કાપે? ઓલા સગના કાકા નો રહ્યા હા ના કેરોસન ને ઘઉં ચોખા લેવા ગયો મને નો દીધું કે તારા બાપાનો અંડુ ખોલી આવી કે અરે અંડુ ખોલેવા આવ્યો હતો અરે બુદ્ધિ વગરના, તને મેં એક કામ હોઈપું ઈ તે કાંઈ પૂરું ન કર્યું. તારા બાપ અંગૂઠો મારો લઈ ન જવાનું હોય, મારે જઈને અંગૂઠો દેવાનો હોય. તમારે અંડુ કોના દેવા જવાનો હોય? હા હારું કયું તારા સગન કાકાએ શું કીધું? કેવા કાકા? સગન કાકા એને મારું માથું ન માગ્યું ને ઈ તમે કાપી નાખો ને. હે રી ગયા કાંઈક તો હરખા કામ કરો. એટલે આમ જો તું અંગૂઠો કાપીને ન લઈ જા, બાપુજી ને સગન કાકાની દુકાન જા ને અંગૂઠો કાપીને દઈ દે. અરે બાપા શરીર લેતા જાવ. એ બુદ્ધિ વિનાના, મેં કીધું આનામાં નથી કાંઈ, તારામાંય કાંઈ નથી. મને બાપુજી એટલી ખબર પડે કે સમજો તમારામાં તમને હે ને મા બાપનો બેયનો પ્રેમ મળે છે. પૂછો કેમ? કેમ? જો મારો તમે એટલે બાપુજીનો પ્રેમ મળી ગયો, પાછા રોટલા તમે ખવડાવો એટલે માનો પ્રેમ મળી ગયો. કા હા હારું તમને બાયડીનો પ્રેમ નથી દેખાતો, નકર તમે ધંધે લગાડો મને. ઊભી ના થવાયથી ખાવાનું થાય ને ત્યાં ને ડોકાતા નહીં હો બે માંથી એકઈ. બાપા આ રીંગણાનું બટેકાનું શાક કર્યું તું? હા હા એમાં કાજુ પિસ્તા બધુંય નાખવું છે. થોડીક ડુંગળી મોણ નાખજો, લીંબુ નાખીને. ના ના એમાં કોબી નાખી સંભારો ખવડાવીશ. હું કહું બાપા તારે પાપડ ખાવા છે? મારા મનની વાત તમે કરી બાપા, અને તળી નાખજો વાંધો નહીં. આ નીકળો નીકળો મરી જા, તમને તો ઝેર નાખીને મારી નાખવા ખવડાવી. કંટાળી ગયો છો આ બે કપાતરથી, હવે કંટાળી ગયો છો. લે આ લે ગામમાં કોક સાહેબ આવ્યા લાગે છે. આગળની ગાડી આવી કોઈ દી જોઈ નથી ને આજે અમારા ગામમાં ગાડી એ કોક સાહેબ ની ગાડી એ કોક વિતરું ખરા. આલે વિપુલ કાકા તમે કેમ છે? હારું ને સૂર્ય જ નહીં? હા મગનનો? હા વાતો તો વર્તાતોય નથી. હે મેં કીધું આગળ કોક ગાડી આવી, કોક સાહેબ લાગે છે. તું લાગે છે પાછો સાહેબ જેવો? હું ડોક્ટર નું ભણ્યો ને, ડોક્ટર થઈ ગયો ડોક્ટર. ડોક્ટર થઈ ગયો? BA પાસ. વાહ તારા બાપાએ ખર્ચો કર્યો ને આમ જો આ લેખે લાગ્યો કહેવાય. બાપાએ ઢેડો કર્યો છે તો આપણે કઈ કામ તો લાગવું જોઈએ ને. એ સાચી વાત છે સૂર્યા, તું ડોક્ટર બની ગયો તે તારા બાપાનું નામ રોશન કર્યું, પણ મારે એવી તકલીફ છે સૂર્યા. એ તો ઠીક, ઓલા નાથોન રવિ ક્યાં? એનું તું નામ લેમાં. તારા ભેગા ભણતા હતા ને? હા મારી ભેગા જ ભણતા હતા. ઉઠિયાણના પેટના થયા, ઉઠિયાણના પેટના. તો તમે હરકુ કાકા ધ્યાન નહીં દીધું. અરે ધ્યાન દેવામાં તો મેં કાંઈ આમ જો ખટવા નથી દીધું, પણ એ કપાતરના પેટનાની એવી સંગાત ખરાબ થઈ ગઈ છે ને, મારે જમીન છે ને હરામ જો ખેતરમાં ધ્યાન નથી, ભણવામાં ધ્યાન દીધું જ નથી. ત્યાં તો પૂરું એની બધી સલટી કાઢી લીધી, એના કાગળિયા ક્યાંય ઉડી ગયા છે, એટલે ભણવાનું તો એ ભૂલી જ ગયા હાવ. બરાબર ખેતીનું કામ છે તો એકેય કામ કરતા નથી. હવે આ બેનું મારે કરવું શું? તારી કાકી વહી ગઈ, ઘરમાં રાંધવાનું બધું મારે, ખેતીનું કામ મારે, અત્યારે ઉપાધિનો પાર નથી. આ બેને કાંઈક બુથરી આવે એવું કાંઈક તું સમજાવ ને બેને. જો કાકા ઓલું કે ને કે સમય આવે ને તો એ જવાબ દેવો પડે. અરે તમારો સમય આવી ગયો છે, કેમ કે ફળ કહેવાય ને પાકી ગયું છે, હા અને કયા ફૂટી જાય એનું કાંઈ નક્કી નથી. એમાં સમજાણું જ નહીં. ફળ પાકી ગયું ને કઈ ફૂટી જાય, મને કઈ સમજણ ન પડી સૂર્યા. જો હું તમને ડિટેલમાં સમજાવું, સાંભળો. જો હું આઈડિયો એક દઉં તમને, એ વસ્તુ તમારે કરવાની છે. એવું છે? હા સાંભળો. વાહ સૂર્યા વાહ, લે આ નાટક કરી એટલે બધું કમ્પ્લીટ થઈ ગઈ છે. કમ્પ્લીટ. છોકરા સુધરી જાહે. અરે હાવ દોડે દોડ થઈ જાય. કાઈ વાંધો નહીં સૂર્યા, હું મારી રીતે તું તારી રીતે. કાંઈ વાંધો નહીં, પણ મેં કીધું ભૂલતા ને હો. નો ભૂલાય. બીજાને નહીં, મને જ ફોન કરવાનો. તમને જ ફોન કરીશ. બીજું આપણા ગામમાં ડોક્ટર નહીં કોણ છે? આયા સારું હાલ હું હવે જાઉં, હું હવે મારી રીતે. હા તો જાઓ તમે તમારી રીતે ને હું મારી રીતે. રેડી? બિચારા વિપુલ કાકા કેવા રાજીના રેડ થઈ ગયા, પણ છોકરા રે ને કાંઈ વાંધો નહીં, છોકરાને તો સબક શીખડાવવાનો જ હોય.
નાથા આ હું થયું? હા મને ઉભારી આવ. તમારો બાપ મને દબાણ થાય છે નાથા મને આ બધું દબાણ આ બાપા જામફળ ખાવા લ્યો બાપા. કર્યું તેલ લેવા ઓલા સૂર્યાને ફોન કર ઓલા સગનના સૂર્યાને ફોન કર હાલો સૂર્યા, હા આ ડોક્ટર સાહેબ આયા કારણે મારા બાપુજીને કઈક થાય છે. ગાયો ગાલો એ આવ્યો હાલો ગાયો ગા ડોરા તારવી ગયા છે. બાપા બાપુજી જીવ પાછો લાવો. નાખા મોબાઈલ. જીવ પાછો લાવો બાપુજી. મને કઈ નથી બાપુજી શું થાય છે તમને? હવે આ બધું દબાઈ છે બાપુ આટલું સોડા લેતો હોય સોડા. એ સોડાના દીકરાઓ તમે આમ નામ તમારા બાપને ઉલાડી દેહો જો તો ખરી સાહેબ શું થાય મારા બાપા? જો તો ખરા મને હું થાય છે બાપા બાપા બોલતા કા બંધ થઈ ગયા? તમારા બાપા હવે હે ને આ દુનિયામાં નથી રહ્યા. તમારા બાપા વિયાઈ ગયા ભગવાન પાસે. હા અરે બાપા વેઈ ગયા. આ સાહેબ મારા બાપાને પાછા આના કરો ને સમજો. ઈ હવે આપણા હાથમાં નથી ભાઈ. ઈ વિયાઈ ગયા ભગવાન પાસે હવે. બાપા મને રોટલા કોણ દીજે? બાપા રવિ વેઈ ગયા. બાપા તમારા વગર તેલ લેવા કોણ જાય? નાથા રોય કાઈ ભેગું નહીં થાય હો. હવે હું ભેગું થાય? હવે બાપાને બાળવા જોઈએ. હા તો હાલો તૈયારી કરો. બાપાને હાલો કાઢવાની તૈયારી કરો. એ વાત સાચી ભાઈ તારી. છોકરાઓ હા હા કેમ થી તાર બાપા કેમ હુતા છે અત્યારે? હવે એ જિંદગી ભર હોઈ ગયા. હે આ જો સમજો આ કોઈ નથી ખોલતા. અરે કુદરત તારે ઘીરે ક્યાં કોટ પડી? એ બેન તમે રોવો માં શું લેવા આવ્યા છે ઈ તો કયો તમે. અરે ડોક્ટર સાહેબ આજે મને 2-3 દી પહેલા ભેગા થયા હતા રસ્તામાં. હવે નહીં ભેગા થાય. એ ઓછું રોવાનું રાખો. હજી તો મને ભલામણ કરી કે મારા જોગો ક્યાંક ગોતજો. હું તો માગું લઈને હવે તમે બધા શાંતિ રાખો. એ પણ મારે માં હું જવાબ દેવો. એમ જવાબ દઈ દેજો કે ઈ વાળા જો તો ડિલીટ થઈ ગયો. આમ જો બેટા તમે શાંતિ રાખો. હવે આ જો ભગવાનને ગમ્યું આપણને ગમાડવું જ પડે. હવે આની અંતિમ સંસ્કાર કેમ કરવાને એમાં ધ્યાન દ્યો. એમ નહીં. હવે બાપા નાના વેઈ ગયા. ઠાઠડી બાંધવાની તૈયારી કરી રહીડા. બીજું શું હોય? હા ખાટડી હું બાંધીશ અને સમજો અગ્નિ સંસ્કાર મારા બાપુજીને હું જ કરીશ. ઓય ઓય એવી વાત કરમાં મારો વાલો હું મોટો છું. એ તું ભલે મોટો રહ્યો નાનો હું છું બાપુજીને વાલો હું હતો હો. સાહેબ તમે આઘારી હતો? આય તું એને વાકણે એને ગુંજી ગાંઠિયાને નાખતો હોય રસ્તામાં હાલ. એમ નહીં. તારે અંતિમ સંસ્કાર તારે ન કરાય, મારે કરવાના હોય. અંતિમ સંસ્કાર તો હું જ કરીશ. હું જ કરીશ. હવે તમે તમારું કામ કરો અને હું ગામમાં બધાય વાત કરી આવું. હું કાંઈ એને કાંધ્યો નહીં બનું કેમ કે મારે ટકો કરવો પડે. કાંધ્યો તું બનજે. કાંજો હું બનું ટકો કરવો પડે એટલે? હા. હા મને તારી ખબર છે. કાંજો હું નહીં થાવ. તારે ગાંઠિયા જ સમજો ઠેક લગન કૂતરા નાખતું જવાનું. એમ નહીં. તારે બીજો કઈ વહીવટ નથી કરવાનો. વહીવટ મારે કરવાનો છે. હું કરીશ. બાપુજી તમે બાપા તમે જીવો છો? અરે હું જીવું છું. આ તો બધું મેં નાટક કર્યું તું. મેં કીધું જીવતા તો તમે હક લેવા નથી દેતા, મરી ગયા પછી તમે હક લેવા દ્યો છો કે નહીં ઈ મારે જોવું હતું. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચાલોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.